હેલો મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, શ્રાદ્ધના પવિત્ર અને પાવન દિવસો ચાલે છે ત્યારે ચાલો ને આપણે કંઈક એવી વાત કરીએ કે આપણે સ્વને શણગારીએ, ન કે સતાવીએ. મિત્રો, કદાચ આ તમને કડવી અને અવાસ્તવિક વાત લાગશે કે કોઈ માણસ કંઈ પોતાના સ્વને, પોતાની જાતને સતાવતો હોય, પણ હા, જ્યારે આપણે દ્રષ્ટાંત જોઈને સમજીએ ત્યારે ખબર પડે કે આ દુનિયામાં તો એવા હજારો લોકો છે કે જે સ્વને સતત સતાવે છે, સજાવતા નથી, શણગારતા નથી. મિત્રો, આપ સૌએ આપની આજુબાજુ ઘણા એવા સિનિયર સિટીઝન્સને જોયા હશે કે તે લોકોની અંદર આ બધા જ લક્ષણો જોવા મળે અથવા અમુક એક લક્ષણો જોવા મળે. કેવું? તો કે સતત રઘવાટમાં રહેવું, ઉશ્કેરાટમાં રહેવું, કોઈની સાથે સરખી રીતે વાત ન કરવી, સતત ભ્રમણાઓના ભ્રમની અંદર, એની ભૂતાવળની અંદર અને ઉતાવળના આવેગની અંદર સતત ભટક્યા કરવું, ગંદી અને ગોબરી હાલતમાં ફર્યા કરવું, કોઈની સાથે સરખી વાત ન કરવી અને વાતનો સારો રિસ્પોન્સ પણ ન આપવો, અને સતત એવી ભ્રમણાઓમાં જીવવું કે મારે તો કેટલા બધા કામ છે, હું તો ખૂબ ટેલેન્ટેડ છું, ઘરના લોકોને મારી કિંમત નથી, કોઈ મારી સલાહ લેતા નથી, અરે આ આખી દુનિયાનો વહીવટ હું જ સંભાળું છું, આવી જાત જાતની ભ્રમણાઓમાં જીવવું. મિત્રો, આવા ઘણા બધા લોકોને આપણે સૌ જોઈએ છે, મળીએ છે, ત્યારે એમના પ્રત્યે આપણને સહાનુભૂતિ જાગે છે, દયા અનુકંપા પણ જાગે છે અને થોડો ઘણો ગુસ્સો પણ આવે છે કે આવું શા માટે જીવન જીવતા હશે. પણ મિત્રો, આવું જીવન જીવવા માટે કોઈ એક જ કારણ હોતું નથી, ઘણા બધા કારણો હોય છે. ઘણી વખતે વ્યક્તિ છે એ ઘરમાં એકલી પડી જાય અને એને એકલતા લાગે. બાકી મિત્રો, એકાંત છે એ તો ખૂબ કિંમતી વસ્તુ છે અને એ ઈશ્વર સુધી પહોંચાડે એવી વસ્તુ છે. પણ એ એકાંતને માણી ન શકનાર વ્યક્તિ છે એને એકલાપણું લાગે અને ત્યારે એ વ્યક્તિ છે એની અંદર આવા અનેક લક્ષણો આપણને જોવા મળે. આનાથી વિશેષ ઘણા બધા લક્ષણો પણ આપણને જોવા મળે. તો શું થઈ શકે મિત્રો? ઘણી વખતે આપણે વારે વાર ખોટું લગાડી દઈએ અને આપણે ખોટું લગાડી દઈએ એટલે કંઈ આપણે સાચા સાબિત થઈ જતા નથી. મિત્રો, નાની નાની વાતમાં ખોટું લગાડવું, મન દુઃખ કરવું, એમ કરવાથી આપણને એવું લાગે છે કે આપણને માન મળે છે, પણ માન નથી મળતું. લોકો માત્ર ને માત્ર આપણું મન જાળવવા આપણને માન આપે છે, દિલથી માન નથી આપતા. વારે વારે અન્ય લોકોની વાતથી રિસાઈ જવું, પછી એવી આશા રાખવી કે બધા મને મનાવે, મને આદર સત્કાર આપે. આમ કરવાથી આપણો આદર સત્કાર કે માન મર્તબો વધતા નથી, આપણો અહંકાર વધી જાય છે. મિત્રો, ઘણી વખતે આપણે એવા સન્માનની અપેક્ષા રાખીએ કે લોકો આપણું માન જાળવવા એ સન્માન આપે ખરા, પણ એનાથી આપણો વટ વધતો જાય છે. અને મિત્રો, ક્યારેય વટ વધવાથી વહાલ વધતું નથી અને વધુ ને વધુ આપણી અંદર એકલાપણું આવતું જાય છે. કારણ કે ધીમે ધીમે જ્યારે આવું વર્તન આપણે કરીએ ત્યારે લોકોમાં આપણે આદરપ્રિય હોઈએ, પરિવારમાં આપણે આદરપ્રિય હોઈએ, એમાંથી ધીમે ધીમે કરતાં આપણે અપ્રિય બનતા જઈએ અને છતાંય આપણું આવું વર્તન જો ચાલુ જ રહે તો અપ્રિયમાંથી અવગણનીય બનતા વાર લાગતી નથી. મિત્રો, પછી પરિવાર અને લોકો આપણને અવગણે છે. કોઈ આપણી બાજુમાં બેસવા, આપણી સાથે વાતો કરવા કે આપણી સાથે કોઈ વાત શેર કરવા રાજી થતું નથી. પરિણામે વધુ ને વધુ એકલાપણું આપણને સતાવે છે અને આ એક માનસિક બીમારીનું સ્વરૂપ છે, એ ધારણ કરી લે છે. મિત્રો, અને માનસિક બીમારી, માનસિક અસ્વસ્થતા એવી વ્યક્તિ માટે એવી કોઈ બસ કે ટ્રેન નથી કે જેમાં બેસી અને આપણે ફટાફટ કરતા માનસિક સ્વસ્થતાના સ્ટેશન ઉપર પહોંચી જઈશું. એ શક્ય જ નથી. મિત્રો, એના માટે તો આપણે જાતે ચાલવું પડશે. જાતે ચાલી અને આપણી માનસિક સ્વસ્થતાની મંજિલ સુધી આપણે મક્કમ ગતિએ ચાલતા રહેશું તો પહોંચી જશું. આ જર્ની બહુ લાંબી છે. મિત્રો, હવે આવા સમયમાં શું કરી શકાય? તો કે બદલાતો સમય, બદલાતી પેઢી સાથે અનુરૂપ અને અનુકૂળ થઈ જવામાં જ
આપણી બીમારી છે એમાંથી આપણે સાજા થઈ શકશું. જે સમયથી વિરુદ્ધ ચાલીએ તો એમાં આપણી બીમારી વધતી જશે. અને માટે જ બદલાતી પરિસ્થિતિઓની અંદર આપણી જાતને ઢાળતા જઈએ અને સતત સમજૂતીની સ્વીકૃતિ, સૌમ્યતા, સમજણ કેળવતા જઈએ તો કદાચ આપણે આ બીમારીમાંથી સાજા થઈ શકીએ અને એક સરસ સ્વસ્થ વ્યક્તિની જેમ જીવન જીવી શકીએ. મિત્રો, આપણે એવા ઘણા લોકોને દયનીય હાલતમાં જીવતા જોઈએ છે. હું પણ જોઉં છું, આપ પણ જુઓ છો. ત્યારે આપણને વિચાર આવે કે એના પરિવારની ખામી છે, સમાજની ખામી છે. બધી જ વાત સાચી, થોડી ઘણી બધા લોકોની ખામી હશે, પણ મારી દૃષ્ટિએ સૌથી વધારે ક્ષતિ, સૌથી વધારે દોષ એ વ્યક્તિનો ખુદનો છે. એ ખુદ જ જો પોતાની જાતને મદદ કરવા માટે, પોતાની જાતને સજાવવા માટે, પોતાની જાતને સમજાવવા માટે જો તૈયાર જ ન થાય તો અન્ય લોકો એને કેટલી મદદ કરી શકે. મિત્રો, કહેવત છે ને કે ભૂખ લાગે તો જાતે જ જમવું પડે. આપ મર્યા વગર સ્વર્ગ ના જવાય. તો આ સ્વર્ગ જેવી પૃથ્વી ઉપર, આ સ્વર્ગ જેવા સંસારની અંદર જીવવા માટે જાતને શણગારવી પડે, નહીં કે જાતને સતાવવી પડે. બરાબર છે ને મિત્રો? બાકીની વાત આવતીકાલે કરીશું. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.